વેલકમ બેક। વાત કરીએ બ્રેક બાદ મહાઠગની માયાજાળ વિશે। કચ્છમાં જીએચસીએલ કંપનીનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। જે રીતે કંપનીના વિરોધમાં પંચોલિયામાં મીટિંગ યોજાઈ હતી। વિજયભાઈ ગઢવીના આગેવાનીમાં મીટિંગ યોજાઈ હતી। કંપની સામે લડી લેવા માટે રણનીતિ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। બાડા ગામના ગામવાસીઓ છેક સુધી લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। તો કચ્છમાં મીટિંગ યોજાઈ હતી। કચ્છમાં જીએચસીએલ કંપનીનો વિરોધ યથાવત જોવા મળ્યો હતો। કંપનીના વિરોધમાં પાંચોટિયામાં મીટિંગ યોજાઈ હતી। વિજયભાઈ ગઢવીની આગેવાનીમાં આ મીટિંગ યોજાઈ હતી। જ્યાં ગ્રીન ટર્ટલ તેના સિવાયની અન્ય કાચબાની પ્રજાતિઓ, સારી માછલીઓ, સારી વન્ય સૃષ્ટિ, અમારી ઉપજો તમામને નજરઅંદાજ કરીને ખોટા દસ્તાવેજો બનાવ્યા છે। તેમાંથી ફોજદારી થઈ શકે કે કેમ અને ફોજદારી કઈ રીતે કરવી, એના વિરુદ્ધ કઈ રીતના કાર્યવાહી કરવી તે માટે ભેગા થયેલા છીએ। અમારી લડત અવિરત કઈ રીતે ચાલુ રાખવી તે માટેના પ્રયત્નો માટે સાડા 3 વર્ષથી ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ એટલે કે જીએચસીએલના વિરોધમાં જે લડત ચાલી રહી છે, ત્યારે આજે અમે અમારા આદરણીય વિજય ગઢવી સાહેબ, જે આ લડતના મુખ્ય અગ્રણી છે, નિવૃત્ત પોલીસ અધિકારી છે અને ગુજરાત સરકારે જેમને ગેલેન્ટ્રી એવોર્ડથી સન્માનિત કર્યા છે, એવા વિજય સાહેબ પાસે જઈ અને આગળની રણનીતિ કેવી રીતે નક્કી કરવી, આગળ શું પગલાં લેવા આ કંપનીના વિરોધમાં, તેને આગળ કઈ રીતે આ કંપનીની સામે લડવું, કેવી રીતે આગળ વધવું વગેરે મુદ્દાઓ ઉપર ચર્ચા કરી અને સાહેબશ્રી સાથે વિચારણા કરવામાં આવી।